મયુરભાઈ હા મયુર ઢોકળવાળો. હા તમે શું તકલીફ થઈ હતી તમને? મારે વજનની તબલ હતી. હા. વજન વધી ગયો હતો ને એટલે મેં ત્યાં પડખે હતા ને એટલે મને એક ભાઈએ સીધું કે હરમન લાઈફવાળાનું લ્યો હરમન લાઈફવાળાનું. હા બરાબર. એટલે હા એટલે મેં એની દવા ચાલુ કરી, એમને રિપોર્ટ ઓલું કરાવીને મને ચાલુ કરાવરાવી. એને એમ કીધું 3 મહિનામાં વજન ઘટી જાય છે, તમારે જેટલો ઘટાડો હોય મહિને 10 કિલો વજન ઘટે, એનાથી વધુ ન ઘટે. એટલે મેં દવા ચાલુ કરી અને મેં દવા ચાલુ રાખી, એમ કીધું એમ કર્યું હોત. એમને મને એમ કીધું કે એક ટાઈમ ખાવાનું, મેં એ કર્યું. અને પછી મેં એમને દવા આપી, એ દવા લીધી ત્યાં લગી સારું રહ્યું. દવા બંધ કરી પછી તબલ ચાલુ થઈ અને એ 8 દી પછી, હા એક ધારી ન ચાલુ થાય, 8 દી પછી ચાલુ થાય. એને એમ કીધું કે હવે તમારે રેગ્યુલર ખાવા પીવાનું એવું કરવાનું, ઓછું ખાવાનું એમ. એટલે પહેલાં મેં 1 ટક ચાલુ કર્યું ખાવાનું. 1 ટક તો હું ખાતો હતો, સાંજે હોત ચાલુ કર્યું. પણ એકવાર ઉલટી થઈને એટલે એને મને શું કીધું કે એવી રીતે નહીં કરવાનું, એક દી નહીં ને એક દી એમ કરો કે ભાઈ આજ ખાધું તો હવે કાલે સાંજે પાછું નહીં ખાવાનું, ત્રીજે દી સાંજે પાછું સવારે ને બપોરે ખાવાનું. પણ પછી લોહીની ઉલટી ચાલુ થવા માંડી. એ રીતે કર્યું તો લોહીની ઉલટી ચાલુ થવા માંડી. એમાં હું કોથળીમાં ચાંદા ને એવું બધું પડી ગયું હતું. એટલે પછી દવા ડૉક્ટર પાસે ગયો તો એને મને એમ કીધું તમારે પાછું શરીર વધારવું પડશે, આ દવા તમારે અસર કરી ગઈ છે. એ વધારવામાં મેં 30,000 રૂપિયા બીજા નાખ્યા કે ભાઈ મને ખાવા પીવાનું પાછું અમુકનું જ્યુસ ને બૂસ ને બધું ચાલુ કરાવીને મારે શરીર પાછું 35 કિલો વજન વધારવો પડ્યો. 30 કિલો ઘટાડવાની જગ્યાએ મારે 35 કિલો પાછો વધારવો પડ્યો વજન. પછી મેં એમને કીધું હોત તો કે હવે એ તમારા શરીર પ્રમાણે હોય, તમારા શરીરને અસર ન કરી તો અમે શું કરી લેવી. મને એમ કીધું એમ કે શરીરને અસર નથી થઈ, હવે શું કરી લેવી અમે, હવે તમારે ડૉક્ટર કે કરવું પડશે. મેં એમને ફાઇલ હોત આપી હતી તો કે હવે એમાં અમે શું કરીએ કે તમારા શરીરને સહન ન કરીએ કે અમારી દવા તો રેગ્યુલર જ હતી. તો કાં તમે ભૂલ કરીએ છીએ કે મને એજન્ટે એમ કીધું કાં તમે ભૂલ કરીએ છીએ, તમે એ પ્રમાણે લેતા નહીં હોય, તમે એ પ્રમાણે હાલતા નહીં હોય. એટલે કે હશે ન. પછી એમને પછી હું કોઈ દી પાછો ગયો નહીં.